પંચમહાલ કોંગ્રેસમાં મોટું ગાબડું. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમાર હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ભાજપમાં જોડાયા. ઘોગંબા ચૂંટણી સભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભગવો ધારણ કર્યો. સ્થાનિક સૌરાષ્ટ્રની ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં ગાબડું. કોંગ્રેસનો હાથ છોડી ભગવો ધારણ કરતા કોંગ્રેસમાં ખરભરાટ. અમે જ્યાં પણ રહીએ તેની ખંતી સેવા કરતા આવેલા છે. કોંગ્રેસમાં પણ આજ દિન સુધી રહ્યા હતા અને કોંગ્રેસનું પણ નિષ્ઠાથી અમે અમારું પૂરેપૂરું તન મન અને ધનથી કામ કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ અંદરોના વિખવાદ ગેરશિસ્તના કારણે કામ કરવું અસહ્ય લાગ્યું અને તેના કારણે તેમજ જે અમુક નેતાઓ દ્વારા જે ગુજરાતની જનતા વિરુદ્ધના જે નિવેદનો કરવામાં આવે તેનાથી પણ ગુજરાતી તરીકે પણ કંઈક ને કંઈક દુઃખ પહોંચે સ્વાભાવિક છે. અને તેના કારણે સ્વેચ્છાએ આજ રોજ મેં કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને જે ભારત દેશનો માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના દ્વારા જે વિકાસ થઈ રહ્યો છે તેનાથી પ્રેરાઈને આજે ભાજપમાં જોઈન થવાનો નિર્ણય કર્યો છે. તમે કયા નેતાના જે નિવેદનથી આપ નારાજ છો કે દુઃખી છો? કોંગ્રેસના ખડગે સાહેબ બોલ્યા હતા કે ગુજરાતીઓ અભણ જેવા નિવેદનો કરે જેનાથી સમગ્ર ગુજરાતીઓને એનાથી દુઃખ થાય. ખાસ કરીને પંચમહાલ જિલ્લાની આવડી મોટી જવાબદારી કોંગ્રેસની હતી. પંચમહાલ કોંગ્રેસની ક્યાંક નારાજગી અંદર જે ગેરશિસ્ત હતી અને એના કારણે આપણે ગમે તેટલી મહેનત કરીએ પણ પરિણામ તરફ ન જઈ શકીએ અને જો પરિણામ આપણે ન આપી શકીએ તો રહેવાનો મને કોઈ મતલબ લાગ્યો નહોતો. ભારતીય જનતા પાર્ટીમાં હવે જ્યારે જોઈન કર્યા છો ત્યારે આગળનું તમારું શું વિઝન શું હશે? ભારતીય જનતા પાર્ટીમાં હું આજે જોઈન્ટ થઉં છું. મેં 40-50 વર્ષ સુધી કોંગ્રેસની સેવા કરી છે અને તે જ રીતે હું આજથી હવે ભાજપનો આ મરણ સુધી હું ભાજપનો એક અદના કાર્યકર તરીકે સેવા કરવાનો મારો સંકલ્પ જાહેર કરું છું. મને કોઈ પદની લાલસા નથી. મને કોઈ દાબ દબાણ ધાક ધમકી નથી. મેં મારે સ્વેચ્છાએ આ જે પક્ષમાં પ્રવેશ કર્યો છે અને મને કોઈ પદની કે કોઈ પણ પ્રકારની લાલસા નથી. પંચમહાલનું કોંગ્રેસનું ભવિષ્ય હવે એ બાબતમાં તો મેં અત્યારે છોડ્યું છે એટલે હું એ બાબતમાં કશું કહી શકું નહીં. કોઈ કમિટમેન્ટ થયું છે ભાજપ તરફથી? બિલકુલ નહીં. મારે કોઈ કમિટમેન્ટ મેં કર્યું નથી અને મારે કરવું નથી. હું એક સામાન્ય કાર્યકર તરીકે કામ કરવા માંગુ છું. થેન્ક યુ.